હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું તીખા ઘૂઘરા. તો આ તીખા ઘૂઘરા બનાવવા માટે મેં અહીંયા 4 થી 5 મીડિયમ સાઇઝના બટાકા લઈ લીધેલા છે, તેને બાફી દીધેલા છે અને આવી રીતે મેશ કરી દીધેલા છે. અને અડધી વાટકી જેટલા બાફેલા વટાણા લઈ લીધેલા છે અને અડધી ચમચી જેટલું આદું અને મરચાંની પેસ્ટ લીધેલી છે, તેને અંદર ઉમેરી દીધેલી છે. લાલ મરચું, આપણે જે રેગ્યુલર મસાલા વાપરીએ છીએ, ધાણા જીરું, તે આપણે અંદર હવે ઉમેરવાના છે. અડધી ચમચી જેટલો ગરમ મસાલો પણ અંદર ઉમેરીશું, કારણ કે આ ઘૂઘરા થોડા તીખા હોય તો જ સરસ લાગે છે. અને સ્વાદ મુજબ આપણે અહીંયા મીઠું પણ ઉમેરી દઈશું. અડધી વાટકી જેટલી ઝીણી સમારેલી કોથમીર ઉમેરું છું. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. તો આપણું મિશ્રણ તૈયાર છે. આ ઘૂઘરામાં માટે 2 ચટણીની જરૂર પડે છે. આપણે ગ્રીન ચટણી બનાવી દીધેલી છે, કોથમીર અને મરચાંની જે રેગ્યુલર ચટણી બનાવી છે તેવી રીતે. અને આ ખજૂર આંબલીની ચટણી છે, ખાટી મીઠી, તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. અહીંયા મેં 250 ગ્રામ જેટલો મેંદો લીધેલો છે અને આનું પડ એકદમ ખસ્તા બને તેના માટે 2 ચમચી જેટલો મેં અહીંયા ચોખાનો લોટ પણ લીધેલો છે. તમે આ ઘૂઘરા બનાવવા માટે મેદાનો ઉપયોગ ન કરવો હોય તો તમે ઘઉંનો લોટ પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. અને મીઠું અને અજમો, અડધી ચમચી જેટલો આપણે અજમો આવી રીતે હાથથી મસળી અને અંદર ઉમેરી દઈશું. અને 4 થી 5 ચમચી જેટલું તેલ મૂકી અને એનો લોટ બાંધી કાઢીશું. આપણે પરોઠા જેવો લોટ બાંધીશું, થોડો કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં, એવું આપણે અહીંયા લોટ બાંધીશું. થોડું થોડું પાણી ઉમેરી અને આપણે લોટ તૈયાર કરીશું. તો તમે જોઈ શકો છો, સરસ એવો આપણો લોટ તૈયાર થઈ ગયો છે. લોટને આપણે 10 મિનિટ જેટલો રેસ્ટ આપી દઈશું. પછી તેની અંદરથી આવા લુવા બનાવી દઈશું. પૂરીથી આપણે પૂરીના લુવા હોય છે, તેનાથી થોડા મોટા મોટા આપણે લુવા બનાવી દઈશું અને વણી લઈશું. અને આપણા ઘૂઘરા બધા જ એક જ સાઈઝના થાય તેના માટે આપણે એક વાટકો મોટો અથવા આવો કોઈ ડબ્બો હોય તેને આવી રીતે કટ કરી લઈશું. તો બધા જ ઘૂઘરા આપણા એક જ સરખા થશે અને દેખાવામાં પણ એકદમ સરસ લાગશે. તો આ જે મોટી પૂરી બનેલી છે તેની અંદર આપણે આ સ્ટફિંગ ચમચીની મદદથી મૂકીશું અને એક બાજુ તેને ફોલ્ડ કરી દઈશું. ફોલ્ડ કરી અને કિનારી આવી રીતે બરાબર દબાવી દેવાની. અહીં ખાસ ધ્યાન રાખવાનું કે કિનારી વચ્ચેથી જગ્યા નહીં રહેવી જોઈએ અને બરાબર દબાવી દેવાની અને આવી રીતે એની ડિઝાઇન પાડી દેવાની. ખૂબ જ સરળ રીત છે. તો તમે જોઈ શકો છો, સરસ એવા આપણા ઘૂઘરા તૈયાર છે. બધા જ ઘૂઘરા આપણે આવી રીતે તૈયાર કરી દેવાના છે. બીજી પણ પૂરી મેં આવી રીતે કટ કરી લીધેલી છે અને વળી પાછી એની અંદર સ્ટફિંગ ભરી અને બીજો પણ હું ઘૂઘરા તૈયાર કરું છું. આવી રીતે ફોલ્ડ કરી દેવાનું અને કિનારી બરાબર દાબી દેવાની અને આંગળીની મદદથી આવી રીતે ડિઝાઇન પાડી દેવાની. તો તમે જોઈ શકો છો, આપણે આવા બધા જ ઘૂઘરા તૈયાર કરી દીધેલા છે. અને એક બાજુ આપણે ગેસ પર તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. કડાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકેલું છે. ગેસની ફ્લેમ અહીંયા આપણે મીડિયમ રાખીશું અને એક પછી એક આપણે વારાફરતી ઘૂઘરા મૂકતા જઈશું. અને જ્યારે બધા જ ઘૂઘરા અંદર મુકાઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ થોડી ઓછી કરી દઈશું, કારણ કે જે કિનારી છે તે થોડી જાડી છે એટલે એને આપણે થોડા તળાતા પણ વાર લાગશે. એક બાજુ બરાબર એને થવા દઈશું પહેલાં. પછી વારાફરતી એને ઉથલાવતા રહીશું. 1 મિનિટ જેટલો સમય થઈ જાય એટલે આપણે એની સાઈડ ચેન્જ કરી દઈશું, એટલે બધી બાજુથી ઘૂઘરા એકદમ સરસ શેકાઈ જાય. ખાસ કરીને કિનારી આપણે જે વાળેલી છે તે એકદમ બરાબર શેકાઈ જાય, કાચી ન રહે. વધારે સમય નથી લાગતો, લગભગ 3 થી 4 મિનિટમાં એકદમ સરસ રીતે ઘૂઘરા થઈ જાય છે. અને સરસ એવા લાઇટ બ્રાઉન કલરના જ્યારે આ ઘૂઘરા થઈ જાય ત્યારે સમજી લેવાનું કે આપણા ઘૂઘરા થઈ ગયેલા છે.
તો હવે આપણે એને બહાર કાઢી દઈશું, અલગથી એક ડીશમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો સરસ એવા આપણા ઘૂઘરા તૈયાર છે. અને વચ્ચેથી આવી રીતે હોલ કરી અને પછી આપણે જે બે ચટણી તૈયાર કરેલી છે, ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની ચટણી, બંને ચટણી આની અંદર ચમચીની મદદથી થોડી થોડી મૂકીશું. ગ્રીન ચટણી પણ આપણે થોડી સ્પાઇસી બનાવવાની, તો એનો ટેસ્ટ એકદમ સરસ લાગશે. આ ખજૂર આંબલીની ચટણી, ખાટી મીઠી ચટણી પણ એકદમ સરસ લાગે છે. ઉપરથી આપણે થોડી સેવ ભભરાવી દઈશું, ઝીણી સેવ, જે નાયલોન સેવ આવે છે. અને અડધી વાટકી જેટલી મસાલા સિંગ મેં અહીંયા લીધેલી છે. મસાલા સિંગ પણ આપણે ઉપર થોડી ભભરાવી દઈશું, તો તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. તો તમે જોઈ શકો છો સરસ એવા આપણા ઘૂઘરા તૈયાર છે. તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.